નકર તો મારે તો વેલું જવાનું હોય, પણ હવે ગુરદાસ બાપુની આજ્ઞા થાય પછી જો માથે ચડાવી પડે. કારણ કે રામમણીના મન શ્રી છે અને અમે તો એક મહેમાન તરીકે આવ્યા ને ટેલવા તરીકે આવ્યા ને વળી ફસાડવા बनी बनाई बन गई अब बढ़ेगी नाय तुलसी विधि समझ के मगन देखो बनी बनाई बन गई. કેને ખબર કાલ શું હતું? આટલા બધા પાછા માનવ ભેળા થાય રામ મંદિરના દ્વારે હેમંતભાઈ પાછા ભજન જમાવટ કરતા હોય. અમારે આ ડોક્ટર આવવાના નહોતા, ફોટોગ્રાફી વાળા અને અનિલ ડોક્ટર અમરલોક હોસ્પિટલ વાળા, પણ એ હેમંતભાઈ નું નામ સાંભળે કે બાપાના દર્શન કર્યા. આ ઠેઠ કુકરવાડાથી આવ્યા, કોઈ માણસાથી આવ્યા. હું જેની જોઉં છું વાટ, હવે એ પુરુષ આવે નહીં તો મારો આ બીજ હાલી બગડી જાય કે દૂધ હોય ને દૂધમાં પછી બરોબર ડોડા જેવું થઈ જાય. કેવું ડોડા જેવું ધોવાઈ જાય પછી ડોડામાંથી કઈ માખણ ન નીકળે. પાણીને ઓલોવે કઈ માખણ થોડું નીકળે. એમ સતી સુરાને સંતજન તિલકો એક જ રંગ શિર સાતે સત સાત નહીં કબહુણ પલટે રંગ. સતી સુરા સંત તિલકો એક જ રંગ. અકલદાસ બાબાનું ભજન ગાયું, મને બહુ કહ્યું. હમણાં અકલદાસ બાબાનું ભજન સાંભળ્યું. મને બહુ કહ્યું વ્યવસાય બાબા, વ્યવસાય બાબા એ થાનગઢ બાજુ ક્યાં છે? થાનગઢ કહેવાનો મુદ્દો એ છે આજે આ તમને ભાગશાળી ગણવા કે મહાભાગશાળી ગણવા કે અમે અહીં બેઠા છીએ એને કઈક આપણે બે તો ભાઈ પેલું ભજન કર્યું કે भजन में तेरी साखे बोला ईश्वर ने, ईश्वर तो एक सृष्टि नो सर्जना ईश्वर बे होय नहीं. બે સ્વરૂપ ભજન સારું ન લાગે, એક જ સ્વરૂપ આવે. હરિ ભજી લે ઈશ્વરા ભજી લે ઈશ્વર દાસ. હા हरि भजिले ईश्वरा भजिले ईश्वर दास करोड़ मोहर खर्चता मिले एक श्वास. आ एक श्वास नाभिस्थान में ध्यान से तेरी कीमत एने करी आपने न करी. कीमत नहीं थती हो नाभिस्थान में 1200 से एक कीमत एक श्वास 3 लोग के बोल भी राखे से हमारो एक श्वास થાય છે. જેને વીરા કહેવાય, જેને વેદના કહેવામાં આવે છે, જેને ઝંખના કહેવામાં આવે છે, જેને ગંખના કહેવામાં આવે છે, જેને વીરા. એ પીઓને એ જ રીઝવી શકે હે કુંવારી ઘરે હું કરું ભાઈ વાત કરી પણ તો કહેવાનો પીઓને એ પીઓ સાથે પ્રીત લાગી હોય, રામાધણી સાથે પ્રીત લાગી હોય, સદગુરુ સાહેબ સાથે જેને પ્રીત લાગી હોય, સદગુરુ સાહેબ જે ઘાયલ થઈ ગયો હોય
એને આ રીત રિવાજ લાગુ પડે છે. પ્રીતની રીત બીજાને નથી લાગુ. કહેવાનું બધું પ્રીતની રીત નિહારી છે અને એ સમજાય છે. ધીરે 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 સંતના દર્શન કરો, સંત અને સદગુરુના દર્શન કરો. સાચા સંત અને સદગુરુ આગળ જરૂર જાઓ. કોઈ સંતો અને સાધુની નિંદા ન કરશો. નિંદા તો કોઈ કરવી નહીં, સંસારીને પણ નિંદા ન કરશો. સંતના હોત દુનિયામાં હી જલી જાત બ્રહ્માંડ એ જ્ઞાન કરી લહેરમાં ઠામો ઠામ. એ બરો જળ્યો આજમાં એ સાચા સંત શરણે જાય એ જ્ઞાન કરી લહેરમાં તરત કાઢવો થાય. સજ્જન પરમ ધીમય સંત ત્યાં સુધીની રીત રિવાજ રાખે છે. બીજાને સુખ આપે એનું નામ સંત. પોતે સુખ ભોગવે નહીં ને બીજાને સુખ આપે એનું નામ સંત. એ સતી સુરા અને સંત આ 3 પ્રકાર લોચા તમારે યારે વાત કરવાની મારે. આ બીજ છે એટલે બોલવું તો આપણે. અને ગાંધીવાળા મેં હેમંતભાઈ બે આવજો ને થોડીક વાર બે આવજો, પછી અમે લઈ જઈશું અમારા રૂમમાં ઉપર. હા, એટલો ધર્મ ને અહીં સુધી આવ્યો તો ધન્યવાદ દેવાય. અને અમારી બીજ માટે હા કોઈ હું કે પચરંગી મેજાના નિશાન રૂપી. જ્યાં પચરંગી નેજો હશે, રામદેવજી મહારાજ નો પચરંગી નેજો રાવણ. જ્યાં પચરંગી નેજો હશે એ નેજે, જ્યાં નેજો રોપણ હશે ને જ્યાં નેજાનું નિશાન હશે, નિશાન ની અને નિશાન નિજ સ્વરૂપની જેની આગળ સ્થાન છે, ત્યાં હરિહરનો ટુકડો હાલતો છે. પચરંગી કોઈ જાકારનો જાત વાન છે તો જાકર કોઈ આપે નહીં. પચરંગી નેજો ધણીના પચરંગી નેજા જ્યાં ફરકતા હોય ત્યાં તો હરિહર હે હરિહર હરિહર હરિહર. આવો મારા બાપલા, આવો હરિહર કરો. હરિહરમાં બહુ મોટી હરિ અને હર બે વસ્તુ છે. શ્વાસ શ્વાસમાં બે વસ્તુ છે. હરિ કહેતા વિષ્ણુ, હર કહેતા શંકર. એક શ્વાસ હરનો છે અને એક શ્વાસ હરિનો છે. श्वासों की कर समरणी जब अजंपा को जाप परम तत्व को ध्यान दृष्ट सोही सोही भूरा पवन में बांधू मैं सुबह ब्रह्म घाट हृदय धरू इस विधि माला है. माला 700 श्वास की करेंगे कोई दास 84 में जावे नहीं कटे काल के पास. आ तो मन माला सदगुरु दिया बांधी सुरता से कोई ब्रह्म घाट हृदय धरू इस विधि माला होय. આ માળાની જરૂર છે, તને ફેરવો છે એ માળાની જરૂર છે. સદગુરુ ગુરુ કે માફી હોય એ માળાની પણ જરૂર છે. પણ એ માળા ફેરવ્યા પછી હરિહરનું બોલતા આંગણે આવે અને આવકર આવજો ટુકડું આપજો. હરિહરમાં બહુ મોટી વસ્તુ છે. આજ દિવસે વરસાદ તો આવવો જ જોઈએ અને તમને પલાળવા હોવ જોઈએ. હું તો કહું આય મહારાજ આય. સાંભળવું છે દર્શન, રૂપિયા દેવા પડશે. નારદ મુનિ એક વખતે એ તબલ છે. હા સાંભળો, હમણાં જેવું છે, ધ્યાન રાખજો. तीर्थ में जावे एक फल, संत मिले फल 4, सदगुरु मिले अनेक फल. कहे करे विचार कविता बोला भी आ गयो. ए राणू ना खोबा
રામ રામ કરો. વરસાદથી બી દેશો તો પછી તમારી દેશા કઈ દેશો? સાંભળો, મારી આમ જોઈ લ્યો. આ હીરા ખોલાનો અમારા મગજમાં આવી ગયો. હવે નારદ મુનિ હાથમાં વીણા રહી ગઈ છે. નારદ મુનિની હાથમાં વીણા રહી ગઈ છે અને બોલે છે નારાયણ નારાયણ નારાયણ. હાથમાં વીણા રહી ગઈ છે. નારાયણ વિષ્ણુ નારાયણનું ભજન કરતા કરતા, રામનું ભજન કરતા કરતા એને છૂટી છે તન લોકમાં જવાનું. નારદ મુનિ છતાં ખ્યાલ કરજો સજનો, ત્રણ લોકમાં જવાની છૂટી નારદ મુનિને. મૃત્યુલોક, સ્વર્ગલોક, આ ત્રણેય લોકની અંદર બ્રહ્મલોક સુધી ત્રણ લોકમાં જઈ શકે નારદ મુનિ. વિષ્ણુ ભગવાનનું મન. હવે આ નારદ મુનિ પણ એને ગુરુ કરેલા નહીં. નારદને ગુરુ ઢીબર મળ્યા એની કળા કોણ કરે? લક્ષ 84 નો ફેરો ટાળ્યો ગુરુજી એક પડે. જેને સાચા સદગુરુ મળે અવધૂત ફળમાં એના કરે. ત્રણ લોકમાં તપ તપસ્યા કરીને ત્રણ લોક સુધી એની જેની આટલી બધી સમરણ શક્તિ, આટલી બધી જેની સાધના, આ નારદ મુનિ વિષ્ણુ ભગવાન આગળ ગઈ કે નારદ કે શું છે કે તારે સદગુરુ કરવા પડશે. પણ તમે તો આ વિષ્ણુ ભગવાન પોતે ખુદ પૂછો, મારે ગુરુ કરવાની જરૂર શું છે? તમે મળ્યા કેવો કેટલા તપ તપસ્યા કરી તમને મળે છે. ક્ષીરસાગરમાં બિરાજમાન થયા છો. લક્ષ્મીજી તમારા પગને બિરાજે ના ક્ષીરસાઈમાંથી તમારા સ્વા શેષાઈમાંથી બિરાજમાન થઈ ગયા છો. કે નહીં તારે સદગુરુ કરવા પડશે. મારું અસલી સ્વરૂપ જોવું. વિષ્ણુનું અસલી સ્વરૂપ વિશ્વ અણુ અણેણુમાં રમવા વાળો છે. વિશ્વ અણુ વિશ્વની અંદર અણેણુમાં રહેવા વાળો. તારે મારું અસલી સ્વરૂપ જોવું હોય તો તારે સદગુરુની શરણમાં જવું પડશે. હવે તમે કયો એને ગુરુ કરો કે તું જા નીચે મૃત્યુ લોકની અંદર અને જે સામો મળે એને ગુરુ કરી લેજે. હવે એમાં કુદરતી હેઠા ઉતર્યા નારદ મુનિ. હાથમાં વીણા રહી ગઈ છે ને આમ ખીચામાં નાખી અને એમાં એક માછલાનો ટોપલો, મચ્છીમાર, ઢીમર હામાં મળ્યા. હવે આ વચનમાં બંધાઈ ગયેલા. હામાં મળે ગુરુ કરી લે. વિષ્ણુ ભગવાન આગળ વચનમાં બંધાઈ ગયા કે જે હામાં મળશે એને હું ગુરુ કરી દઈશ. તો આને નારદ મુનિ શંકા કરી, તર્કવાદ મારી નાખે. જ્ઞાની માણસ હોય ને તર્કવાદ બહુ આવડે. એને તર્ક બહુ ઉઠે. જ્ઞાનવાદ ભક્તિ વાળા તર્ક નો. જ્ઞાન ખોટું નથી પણ સૂક્ષ્મ જ્ઞાન, શુષ્ક જ્ઞાન વાળાને તર્ક ઉઠે. ત્યાં બુદ્ધિનો વિષય છે. એટલે હામાં મળ્યા મચ્છીનો ટોપલો. એને વિચારતું કે આ વિષ્ણુ ભગવાન કેવા માણસ કહેવાય. હું એનું મન એની હારે રહેવા વાળો અને હું એને વચનમાં મદાઈ ગયો. આ તો માછલા મારો ઢીમર હામો મળ્યો. હવે એને કોણ ગુરુ કરતું જેવું અને કરી નિંદા. આ 84 ચડી એની માટે એક નિંદા કરવામાં 84 ચડી ગઈ. પાછા વિષ્ણુ ભગવાન આગળ ગયા કે ગુરુ કર્યા કે નહીં? કે ના. તો હવે તે નિંદા કરી ત્યારે બાદ 84 ચડી ગઈ. હવે તારે કરવું કેમ? તો એમ કરે પાછો ઉતર અને ગુરુ કરી ના
પાછા જવદર્યા ગુરુ કરવા હારો છે. જ્યાં જોઈ ત્યાં એના મનમાં વિચાર એમ થઈ ગયો કે આગળ તો આ રસ્તે જેવા છે ને આપણે બીજે રસ્તો જાવ ત્યાં નારદ મુનિ બહુ વિચાર છે. તમે કોઈ કયો એની જણે લઈ જશે એ વરસાદ આવે તો ભીજવા જો હું હમણાં આગળ તમને એ વાત કહું છું આવડે મારા જાય એ તમારે માટે આમ જો તૈયાર કરીને ઘડી નાખી છે બરોબર બે જણ સમજા જેવી વાત છે. એ ફર્સ્ટ ક્લાસ રીતે સાંભળો આવું સાંભળવાય નહીં મળે અને તમે એમ કહો ને અમારા જેવા કોઈ આવવાય નહીં મળે એમ તો જોકો બીજા રસ્તે ગયા મળે ન્યાય મળ્યું ક્યાં ક્યાં ઈ નહીં જીમર આમો ગયા પાછળ ટોકરો મચ્છી અને વિચાર કરો ખાડો આવવાનો એક તો 84 ચડી ગઈ અને હવે જો પૂરું નહીં કરું સદગુરુ નહીં કરું તો મારી ઉપજ થશે અને પાછો વિષ્ણુ ભગવાન આગળ પાછો ભંગ થશે તો વળી પાછું બીજું ત્રીજું ચડશે તો ક્યાં જવું મારે પછી ની વાહે હાલે ડિમર ને ઝૂપડું ખસખડા પાણીનો કૂવો પૂજા પાઠ કરે ઇત્યાદિ ઈશ્વરનું ભજન કરી રહ્યા છે. જ્ઞાતિ ગમે તે હોય પણ જાતિ તમારે જોવાની છે. તમે પરમાત્માના જાતિના છો જ્ઞાતિના કોઈ નથી. ઈશ્વર અંશ જીવ અવિનાશ. તમે પરમાત્માની જાતિના છો તમે પરમાત્માનો જીવ છો તમે પરમાત્માનું કિરણ છો તમે પરમાત્માનો અંશ છો તમે એના છો અને તમે એના છો એની જાતિના છો તો એના જાતિના હોય તો એ પ્રમાણે લક્ષણ તો હોવા જોઈએ થોડા પણ આવ્યા ત્યાં ભૂલી ગયા જીવ છે ને જીવની શક્તિ અજ્ઞાન શિવની શક્તિ માયા બેસે ભિન્ન હે અદ્વૈત અજાયા જીવ પણ આવી ગયું જીવ પણ જીવ ભાવ જીવમાં કોઈ દી બીજું ન થાય જીવ ભાવ પલટાવવાની જરૂર છે બીજી કાંઈ રમત ની વાતી ભાવ પલટો થવો જોઈએ નાનજીભાઈ ભાવ પલટો આથી એક માણસે લગભગ 25 વર્ષમાં 5 તોલા હોર લીધું ફક્ત 5 તોલા અને કબાટમાં રાખી પીવડું એવું 5 તોલાનું એવું ફર્સ્ટ ક્લાસ હોરી પર દૂર હતું 25 વર્ષ કબાટમાં રાખી દીધું. કબાટની અંદર હોરું પીળું એવું છે કબાટ પડી છે 5 તોલા પણ બરોબર છે એમાં કોઈ ફેરફાર થયો નહીં પણ હોર પણ તોડ લીધું હતું અને અત્યારે એનો ભાવ કેટલો હે અરે અત્યારે તો 6500 રૂપિયા પલટો શેમાં થયો કોનામાં પલટો ન થયો ફક્ત ભાવમાં પલટો થયો હોનો તો એ જ હતું ફક્ત ભાવમાં પલટો માણસનો રાગ વૃત્તિનો ને ભાવમાં પલટો થઈ જાય અને સ્વભાવ બદલી જાય એનો તો એ વસ્તુ વ્યક્તિમાં તપાસ કરવા તો મૂળ સ્વરૂપ એક જ છે એમાં ભિન્ન પણ કાંઈ નથી. આકાશમાં સૂર્ય ઉગે અને 1000 ઘડા પાણીના ભર્યા હોય તો 1000 ઘડા પાણીની અંદર સૂર્ય ભગવાન સૂર્ય એક છે બધાની અંદર એવા વાળો એક જ છે એમાં જુદા પણ માનદંડ પણ તમારી દૃષ્ટિ જાય સદગુરુ કૃપા દ્વારા ભગવાનની કૃપા દ્વારા પરમાત્માની કૃપા દ્વારા અને કાક માથા કોકને નમાવી અને હરિયર કરાયું હોય તો કાક પાપા મનને અભિમાન ગળે નહીતર મોટી મોટી વાતો કરે તો હમણાં તો એવું નીકળ્યું અમે તો પીર છીએ અમે તો સાહેબ છીએ અમે તો આમ છીએ અરે ભાઈ વાતું ન કરે તું કાંઈ વાતું ન કરે વાતું એ કોઈ પીર ન થવાય પીર તો એને કહેવાય પારકાને દુઃખે ધુવાય બીજાને ઉપકાર કરે હે બીજાને ઉપયોગી બની જાય આનું નામ પીર બસ પીડા હારે પર દુઃખે ઉપકાર કરે પણ મને બીમાર નહીં આવે વિષ્ણુ સંતો એને પીર પ્રાયણ કરે કહેવાનો મુદ્દો આ પીર બીજા
બીજાનો ઉપયોગ કરીએ કે રામદેવજી મહારાજને કેટલો રામદેવજી ભગવાન મારો અખંડ ધણી નાથગુણથી રહિત ઘોડિયામાં આવીને હોઈ ગયો. એને તો વાત શાસન 54 વર્ષની ઉંમરની લીલા કરી. ફક્ત 54 વર્ષ. મહાસુદ પાંચમનો જન્મ તો થયો નથી, પણ ઘોડિયામાં આવીને પહોંચી ગયા. દ્વારકાનો નાથ, સોનાનો દ્વારકા જેને છોડી વિચાર કરો. આખો જગત બ્રહ્માંડનો અધિપતિ રામદેવજી મહારાજ સોનાની દ્વારકા છોડી અજમલજીના વચને બંધાઈ ગયો. એક અજમલજીના વચને બંધાઈ ગયો, બીજી દાલીબાઈના વચને. અરે દાલી ધનવાદ કરે મારા બા, વાલો મારે દાલીના વચને બંધાણો. આ કળયુગના સાધનની વાત. આ રામદેવજી ભગવાન ધર્મ થાકો જ્યોત અને જ્યોતિ સ્વરૂપ એ જ રવિ ભાણે થાકેલો છે. અને એ જ પંચાલના પીરાને જ્યોત જ્યોતિને માનવા વાળા. કારણ કે જ્યોત જ્યોતિ શું કામ તમને કહું છું કે 4 યુગ પહેલા મૂર્તિ પૂજાવાનું, એટલે જ્યોત જ્યોતિનો આધારભૂત લઈ અને આ પ્રક્રિયામાં બધા દાખલ થતા. એને અંજવાળે જ્યોત જ્યોતિના અંજવાળે રૂડાધામ જીતજી જ્યોત જ્યોતિના સાક્ષીભૂત સાક્ષી જે આંખો છે. વેદાંતની અંદર સાક્ષી કીધો છે, સાક્ષી કીધો છે. તમે તો ભણેલા માણસ છો, સાક્ષી કીધો. આ તો સાક્ષીનો સાક્ષી. આ સમજવાની રમત છે. એ સાક્ષીનો સાક્ષી ગુરુ સમજાવે, સદગુરુ મહારાજ. તેને સાચા સદગુરુ મળે ભવદુખ પલમાં એના ટળે. નારદને ગુરુ ટીમર મળ્યા ત્યારે એની કલા કોણ કરે? 84 નો ફેરો ટાળ્યો ગુરુજી એક કરે. આ ટીમર નિવાય હાલ્યા જાય છે. ઘરે ગયા, ફૂલો મૂકી દીધો અને સ્નાન કરી લીધું. સ્નાન કરી અને જે ગુરુ મહારાજની કૃપા, એ તો પોતે વિષ્ણુ નારાયણ હતા, ગુરુ હતા, પણ એને આમ અંજલી ચાટી અને બાજુમાં એને વાય હતી કૂવો, એમાં એ મરી ગયેલી મચ્છીઓ અંદર નાખી દે. ચાટું અંદર રમવા માંડી, મચ્છી રમવા માંડી. ત્યારે નારદજીને ખબર એમ, અરે તારી ભલી થાય. હા, વિષ્ણુ ભગવાને કીધું ગુરુ હાથો. ત્યારે ચિંબર કે છે નારાયણ હજી શંકામાં પડી ગયો તો ભગવાન ને ભેળો રહે તોય શંકા. ગુરુ ઉપદેશ આપો. 84 માથે ચડી ગઈ છે. ધ્યાન રાખજો સજ્જનો, સમજાતી વાત. તારે એ ઢીમર ગુરુ શું કહે છે કે જ્યાં વિષ્ણુ ભગવાન આગળ જાય 84 કેને કહેવાય? એ કાગળમાં ગમે ત્યાં આળખીએ 84 કેને કહેવાય? તું ત્યાં જા. હા, નારદ મુનિને મોકલે ને વિષ્ણુ ભગવાન કે ભાઈ તે ગુરુ કહે કે ગુરુ તો એને એમ કીધું કે 84 કેને કહેવાય? 84 મારી માથે ચડી ગઈ છે કે માથે હાથ મૂકે ત્યારે તમારે આગળ આવ્યો પર. એને એમ કીધું કે વિષ્ણુ ભગવાન આગળ જાઓ. હવે તમે 84 આળખી દો, તમારી પાસે રાખી એને. સંત કહે તો ગુરુ કો પૂજ, ગુરુ કહે તો સંત કો પૂજ. ભગવાને આ વખત ફર્સ્ટ ક્લાસ કાગળ લાઈન 84 આમ આળખી દીધી. હાલે નારા હાલે મહાપદની રમત આપી દીધી. લઈ જા તું ત્યાં તારા ગુરુ ના લઈ જા. નારદ જે મને ગુરુ કીધા એ વાત તમે અહીંયા સુધા બધું પતી જવાનું. તમારું વતન ભંગ તો કર્યું એટલે બીજો બધું થાવ તો બંધ થાય. અને કહેવાનો મારો મુદ્દો એ છે કે ત્યાં લે 84 હાથથી જો આ કાગળ કપડું હતું. કહેવાનો મુદ્દો કે 84 તારી વાત ચડી ગઈ, ઘડીકમાં તોડવી કે એક પલમાં કેમ તોડવી? 84 નો પૂરો એક પલમાં કેમ તોડવું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આમ જો મહારાજ, આ અંગૂઠો છે ને હું પગ રાખો, જમણો અંગૂઠો. નારદ એમ કર, આ જે 84 આળખી છે ને અંદર, તો એમાંથી ઘડથુરી મારી જાય તારે 84 કે
ગળથોડી મળી જાય, સમર્પણ હાલ પડે ગળથોડી મળી જાય. આમ પગ રાખ્યો છે, અંગૂઠો રાખ્યો છે, અને તરત જ નારદ મુનિએ ગળથોડી માર્યું, આમ ગયા ચોરાસી તૂટી. આખી રેતી કઈ મરી ગઈ ખબર ન પડી. છે આમાં ચોરાસી કે ના? હવે તે ઉપદેશ આપી દો ને તેવું આપણે હાથ મૂકી દીધા. કહેવાનું હતું ભાવ સદગુરુ થયા, અને સદગુરુ ગયા પછી ત્યાં વિષ્ણુ ભગવાન આગળ જાય છે. વિષ્ણુ ભગવાને કીધું કે ગુરુ કહેવાય કે હા તમે મારું મૂળ સ્વરૂપ જોવું છે. પછી વિષ્ણુ ભગવાને મૂળ સ્વરૂપ અસલી, તેને અસલ સ્વરૂપ કહેવાય છે, અસલી સ્વરૂપ કહેવાય મૂળ વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનનો ગુણ સાત્વિકતા છે, સત્વગુણી છે. બ્રહ્માનો ગુણ રજોગુણ છે, અને શંકર ભગવાનનો ગુણ તમો છે. એ ત્રણ ગુણ છે ને ઘણા તો એમ કહે, હું તો ના પાડું છું કે વિષ્ણુ ભગવાનનો પ્રધાન છે ને એ સત્વગુણ, એનો પ્રધાન વિષ્ણુ ભગવાન. શંકર ભગવાન અખંડાનંદ કોઈથી તમોગુણી હોય કે? એનો પ્રધાન ય તમોગુણી હતો, અને બ્રહ્માનો પ્રધાન ય રજોગુણી હતો. આ સમાધાન થાય છે. નારદ મુનિ નીચે આવે છે, અને ચોરાસી તૂટી ગઈ છે. વિચાર કરતા 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 ગંગા મૈયા આગળ આવે, વગેરે જ ગંગા મૈયા આગળ આવ્યા. ગંગા મૈયાને નમસ્કાર કરી છે. હે ગંગા મૈયા, અરે ચોરાસી તૂટી ગઈ, હું સ્નાન કરું છું. આ વિષ્ણુ ભગવાનને કહેવાથી પણ એક વાત કહું કે આખા જગતના માનવી હારાન ખોટાન બીજાન ત્રીજાન ખરાબ કરેલું સમજી જવાનું. એકના 2 કરેલા, 2 ના 3 કરેલા, 3 ના 4 કરેલા, એ તમારા સ્નાન કરીને આવે છે. બધા પાપિયા તો બધું પાપ તમારી આગળ ગંગાજી કે આવ્યું. તારી વાત સાચી છે. હે નારદ, તારી આ વાત સાચી. હા તો ભાઈ જો મારો એક આખા જગતનું પાપ ગંગાજીમાં સ્નાન કરવા આવે છે ને, એ બરોબર છે, હું હાંકું છું પાપને, પણ મારું નિવારણ થાય છે. જ્યાં સુધી મનનું નિવારણ ન થાય, જ્યાં સુધી મનનું સમાધાન ન થાય, ત્યાં સુધી અસલી વસ્તુ ન સમજાય. કે 2 પ્રકારથી આમાં સંતો સ્નાન કરે છે ને તો લગભગ અડધું પાપ પીવું જાય છે. પછી બીજું પાપ ક્યાં જાય કે મારું પાણી હું સમુદ્રને આપી દઉં છું, અને એ પાપ બધું સમુદ્રમાં જાય, મારે કાંઈ લેવા દેવા નથી. નારદ મુનિને હાથમાં વીણા લઈને સમુદ્ર આગળ ગયા, દરિયા આગળ ગયા. હે દરિયાદેવ, હે જોરાલાલ, આ પાપ ગંગાજીમાં સ્નાન કરેલું, આ બધા ગ્રસ્તી લોકોએ પાપ તમારા સ્નાન કર્યું છે ગંગાજીમાં, અને એ પાપ અડધું વધ્યું છે તમારા સમુદ્રમાં આવ્યું છે. તમને તમારે આગળ પાપ છે તો તમે પાપી કહો કે મારે કાંઈ લેવા દેવા નહીં. આ સમુદ્ર કે દરિયો કે અમારે કાંઈ લેવા દેવા નહીં. એ ગયું ક્યાં પાપ કે ગરમીનો તાપ થાય ત્યારે વરાળ વાટે હું મેઘરાજાને આપી દઉં, બધું એના વાદળા થઈ જાય. આ પર મેઘ આગળ ગયા. હે મેઘ મહારાજ, આખા જગત નું પાપ તમારી આગળ આવ્યું. અડધા પાપનું તો સંતોએ સ્નાન કરવા કાપી નાખે છે, અને આ અડધું પાપ તમારી આગળ ગંગાજીનું પાપ દરિયામાં આવ્યું. દરિયામાંથી વરાળ વાટે આ વાદળા બંધાયેલા, મેઘ બહાર મેઘના તમે તમારી આગળ બધું પાપ કે અમારે કાંઈ લેવા દેવા નહીં, અમારે કાંઈ લેવા દેવા નથી. કોણ કે છે મેઘ મહારાજ, વાદળા મને મેઘ મહારાજ કે અમારે કાંઈ લેવા દેવા નહીં. ત્યારે એ બધું પાપ ક્યાં છે કે વરસાદ વરસે ને તો બધા ગણાય કે આય મહારાજ, આય મહારાજ, પાછું આપી દઉં. એ તો હોનો પાપ. હવે જાઓ કેવા મુદ્દો આ
જો ભાવ કાઢવો હોય તો બધું અંતિસ્કરણ શોધ કરવો હોય તો દરેક સંત કહે છે કરેલા કર્મોના બદલા મળે છે ખાડો ખોદે તેજ પડે છે કરેલા કર્મોના બદલા મળે છે એ ખાડો ખોદે તેજ પડે છે કરેલા કર્મોના બેકરી નહીં કહો કંચન જેસી કાયા તારે કંચન જેસી આ કાયા તારે એક દિન લાલા ખાખતવાને કરેલા કર્મોના બદલા મળે છે ખાડો ખોદે એ જ પડે છે માટે હમ પહાડો કે બીચ મેં ગુજારા કરેંગે અમારે નાથા બાપાએ બનાવેલું છે સમાધિસ્થ અમરધામ લાલગીરી આશ્રમમાં દેવી મને સમાધિસ્થ થયા છે નાથા બાપા દરજી હતા એનું આ બનાવેલું છે પહાડો કે બીચ મેં ગુજારા કરેંગે गुरु राम जाप जपेंगे पढ़ो के अपाई आ रहे हो आका કહેવાનો મારે મતલબ આજે આડું કરી રહ્યા છે આય મહારાજ વાત સાંભળે ગઈ તો હવે રામમણીને દ્વારે આવ્યા પછી એક વાત તમે કહી છો પરમાર્થની વાત આ લઈ જાઓ જો તમે હેમંતભાઈ ના વેહી પુરુષના ભજનો સાંભળ્યા હોય તો તમે એક વાત જરૂર લઈ જાઓ બધા ઘરના માણસો સંપીને બગાડ ન થાય સંપીને જો કોઈથી દ્વેષ ન કરતા સંપીને જેટલો સંપ રાખશો તમે એટલો જ તમારી આગળ સત્ય નજીક આવશે અને સાધુને સંતોને બેકને નમસ્કારી કરતા રહેજો અમે આ સાધુને જો ને કે તમારા કપડા બીજા હોય હા પણ સાધુ સંતને માનજો કારણ કે તુલસીદાસ મહાત્મા અથવા સુરદાસ બિલ્લુ મંગળની યાદી લો ભાગવત ગીતા ઇત્યાદિ સંતોનો મહિમા ખૂબ ગાયો છે બહુ મહિમા ગાયો છે મોટા સંતો કોઈ ઠેકાણ લખ્યું છે જો તમારે રાવણ ગણતી લોકો બધા કહી દો તમે મને ગાડી જેવું દઈ દીધી એ આની કરો જેઠિયા લોકો કોઈ ઠેકાણે એવું લખ્યું દેજે દેજો અને સાવકારના શરણમાં વાસ ક્યાં લખ્યું બોલો ખરા કોઈ ઠેકાણે એમ નથી લખ્યું દેજો દેજો અને સાવકારના શરણમાં વાસ કારણ કે એ તો હા મદને અભિમાનના પડ્યા હોય કે દેજો દેજો અમે હરિગુરુ સંસર હરિગુરુ ને સંસર કહેવાનો મુદ્દો કે શરણ માગો એનો દઢી ભરોસો શરણ ઘેરો દઢી ભરોસો પાકો ભરોસો દ્રષ્ટા નિષ્ઠા વિશ્વાસ ભજન ને કડી કડી યાદ રાખો આ ભજન છે એ પુસ્તકોનું નથી આ અર્ક છે અર્ક મુરદાસ બાપુ આ વાણી અર્ક છે જેમ ગુલાબનું ફૂલ હોય એમાંથી અત્તર નીકળે ને આ વાણી છે અર્ક છે ચાર વેદમાંથી 18 પુરાણમાંથી ચૂંટી અને સંતોએ અનુભવ કરીને વાણી બનાવી છે અર્ક અને અર્કનો દીવડો જેને ઉગી ગયો
એને દિલડા સાફ થઈ જાય. અર્કરો કીધું તો આ ભજન વાણી છે જે સંત વાણી, આ લોકવાણી નથી, સંત વાણી કહેવામાં આવે. તો તમે ભજન સાંભળતા તો સંપીન થઈ જાય. અને કોઈની આને ગુરુ ભાઈઓ બહેનો અહીંયા બધા આજે બીજ છે, બોલતા ન હોય તો બોલવા માંડો. બોલતા તો ન બોલતા તો બોલવા બે. અરે રામ મઢીને તમે ચૂકતા નહીં. આ રામ મઢીનો દ્વાર એ પ્રકારનો બંધાણો છે. નજર આ એક જ ઝૂંપડું હતું, આ મને ખબર છે, એક ઝૂંપડું ફક્ત, એમાંથી આ રામ મઢી થઈ છે. પણ અમે નથી બનાવી, અમને નિમિત્ત પરમાત્માએ સદગુરુ મહારાજે નિમિત્ત બનાવી અને મુરદાસ બાપુના રામ મઢી અને તમે એમાં બધા ફેરા છે. તો આપણે થોડુંક તો પાડવું તો પડે ને ભાઈ, ન પડે? બીજપુરના વર્તે તમારે બીજપુરને અહીં આવું રામગુણ ગાવા, તમને રોટલા મફત મળે મારા બાપ, હરિયર મફત મળે. પાછું ભજન હોય, ભજન ગાય મોટા બાપો, એ તમને મફત મળે. અને પાછું અહીંયા ગુરુગમ પદ પડ્યું છે એ તમને મફત મળે. એમ કોઈ કીધું મોટા બાપો કે તું મને આ દઈ જઈ જાય? સંતો આમ કરે, એક સંતો આમ કરે, અમારા ભજનીકો આમ કરે, અને બીજો આમ ન કરે, આમ કરે. અરે હા, આમ એ કોઈ તૂટે નહીં. કલા નથી, કલાકાર હોય બાપુ એ તૂટે નહીં, સંત ન તૂટે. અને બીજા જે ભોજન કરાવતા હોય, કોઈ ઉપકાર કરતા હોય એ ન તૂટે. બીજા નાવડા બધી. તો આજે બીજનો તહેવાર છે, બીજ માથે તો એક વસ્તુ તમને કહી દઉં, આ તો બીજ માથે બીજું, બીજ માથે આજે બીજું કેવા જેવું નહીં કાંઈ. વિદેહની ગતિ બિરલા જાણે પલમાં પહોંચે ત્યાં. બીજ માથે બીજું કેવા જેવું નહીં કાંઈ, વિદેહની ગતિ બિરલા જાણે પલમાં પહોંચે થાય. તો નામની વાત લીધી ને આપણે, તો નામની માથે કાળો માતર, માયની માથે શૂન્ય, તે પર પરિબ્રહ્મ છે નથી પાપ કે પુણ્ય. આ भाई कીધું नाम लिया ने सब कुछ लिया, सब शास्त्र का वेद, नाम बिना नरके ज्ञान परेशानी. तो કહેવાનું મારે બુદ્ધો આધાર નામ સદગુરુદેવ કા, आधार नाम सदगुरुदेव का, काका आनंद विचार थके मुनिजन पंडित जाप वेद ने पामे पार. चार वेद पामे पार हो, ऋग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद, ये चार वेद खोटा નથી. એક પણ આ બ્રહ્માસ્મિ આવ્યો છે, પ્રજ્ઞાન બ્રહ્મ આવ્યો છે, તત્વમસી આવ્યો છે, આ અદ્વૈત મતમાં આવે. ચારે વેદ ખોટા નથી, આપણી માટે ઋષિ મુનિઓ બનાવ્યા છે. પણ આપણે સમજણ ન આવે પછી આપણે શું કરીએ? હેમંતભાઈ ખૂબ ભજન ફર્સ્ટ ક્લાસ ગાય, હારા એવા મજા ગાય, અને વિરમમાં ગાય. આપણે જ ન સમજીએ પછી હિંમતભાઈ શું કરે? અને અમને તો લાગુ પડી જાય, તમને લાગુ ગમે એવું પડતું ન પડતું તમને, અમને તો લાગુ પડી. અમને તો વિચારતા નથી, અમને તો હેમંત શું કરતા હશે. અમદાવાદમાં બેઠો હોત તો મને એમ થાય, હા દીપક હેમંતભાઈને ફોન કરીને શું કરતા હશે, શું કરતા હશે. પણ અમારે ઇન્ટરવ્યુમાં ખબર નથી, ફોન કરીને પૂછી દે. વળી પાસે કહું થોડાક ટાઈમ થાય, વળી એક મહિનો થઈ જાય, હેમંતભાઈને ફોન કરીને શું કરતા હશે, કેમ છે? આ મારા હૃદયનો ભાવ, તમે કોઈ ન સમજો હૃદયના ભાવ. એ તો જાણતા હોય જાણે બીજા ક્યારે કેવી વાત. તો હું તો એ જ કહું છું, મેરે દિલ મેં મેરે પ્યારે, મેરે દિલ મેં મેરે પ્યારે હે મગર મિલતા નહીં, मेरे दिल में मेरे प्यारे है मगर मिलता नहीं. आई बात છે. કહેવાનો મુદ્દો છે કે સંબંધ જોડજો,
સંબંધ તોડતા નહીં, સંબંધ જોડજો. ખાસ સિદ્ધાંત સંબંધ જોડજો. અને સંબંધ જોડ્યા પછી તૂટતો નથી. અને સંબંધ જોડ્યા પછી તૂટતો હોય તો સમજો કે સંબંધ જોડ્યો નિભાવી લે. બરોબર ને? અર્કની વાતો નીકળે જાય તમે. અષાઢી બીજ છે, કેને ખબર છે પછી તો ભેળા થયા કે ન થયા. ક્યારેક પેલા રામ મળીને દ્વારે આપણે બધા હળી મળીને એકતાથી આ વાણી સાંભળશું, કીર્તન સાંભળશું. આમને હે તાપીને કિનારે કહેવાનું હતું કે એ બધા સમજી લેજો, આચરણમાં ઉતારજો અને વિચાર કરજો. વાણીને વર્તનમાં થોડુંક લેજો તો તમને ખૂબ આનંદ આવે છે. ભગવાનની માળા તમને જે ઈષ્ટ હોય, જે ગુરુ કર્યા હોય એની આગળથી જે માળા તમને મળી હોય, પછી અંદરની માળા હોય કે પછી બહારની માળા હોય, તમને જે યોગ લાગે કરજો. અને કોઈનું અહિત ન થાય એ ખાસ ધ્યાન રાખજો. અને રામ ભજીને દ્વારે બધા આવજો. રામચંદ્ર ભગવાન. હવે જે બોલાવી લો બધા આવું કરજો. રામદેવજી ભગવાન. બંધ કરવાનું છે. હા, સદગુરુ દેવ કી જય. તમારા પિતા છે ને તમારા માથું એમને પંખો બંધ કરી દે. ઓકે ભાઈ છે. બેસું ને. Oh, very so bad. નહીં સાહેબ જઈએ. દિવસ સળગાવવાના છે. મારું આ મારું મકાન, આ ભાઈનું મકાન આપના હસ્તે જરા દીવો કરો. સદગુરુ દેવ કી જય. મહારાજ દત્ત મહારાજ નો અંશ. ગાડી કરો ખબર કરો મારા ફાધર છે. મારા ઘરે છે 2 મિનિટ. दूध नहीं लेता हूँ. दूध नहीं लेता हूँ. तरो ओ तरो क्या सदगुरु देव की जय.
કરે બાપુ ક્યાં રાખ્યા પેલા એ સાંઈ બાબા સાંઈ બાબા આપણે બસ સાંઈ બાબા ના હશે તો ખરા એવો ખ્યાલ થોડા બાપુજી કે બાપા સાંઈ બાબા છે મને દર્શન જ થાય સાંઈ બાબા એવું કાંઈ છે ત્યાં લોકો એક હવે આ બધે મેં કીધું હવે મુંબઈ જઈ બીજું ભાઈ કેવું આપણે હમણાં બધા રેકોર્ડિંગમાં એમાં ટેન્શન આ મજા આવે એક કલાક આરામ બાપાનું કરવો હોય તે મેડિટેશન સંભળાય એ મજા આવે બહુ કવિ કાન મેં છેલ્લે એકાદ વર્ષ દેખીએ ત્યારે મજા આવે જૂના એમના લખેલા થોડાક વર્ષ મને આપ્યા સાત વર્ષના છેલ્લા એને જવાનું બધું જ તો બંધુમાં બધી ફરી બાપા અમે ફરે આપણી ઈચ્છા કલમ બહુ છે મેં લગભગ 15-20 શામજી બાપુ દેવ થઈ ગયા ને એ વખતે ભંડારાની કેસરી કાન બાપુ ધમધમે નગારા કીર્તિ ગેવના ધામમાં એ કાન બાપુ સતી ચંગારી હરીને હરાવ્યા કાન ભજનદાસ બાપાના થોડા ગીતો એને લખેલા હમણાં આમાં એક ગાયું છે જય સાઉન્ડને હમણાં છેલ્લે આપણે બહારથી લીધી મેં એક ખૂબ જ સાહિત્ય રાખી દીધી ભજનની અણમોલ હા એમાં છે ને કળા તે અજબ રચી કલા તારી અજબ રચી કીર્તન એ કવિ મેં કવિને પૂછ્યું ભાઈ જય સાઉન્ડમાં એમાં તે ગાયું પણ તને મારી આગળ કેમ કે હું હવે બધે ફરી ફરી લખી જગ્યાધારીઓ ના લખે આ લખ્યા બધે લખી મને આપણી આગળ જે મને આનંદ આવે છે જે મોજ મને આવે એ મને ક્યાંય મને મળી નથી એટલે મને આ કૃપા કરો તો કૃપાનો તમારું છે પછી એને લાલ બાવની બરાબર ક્લિયર આવશે એ બી બાવની બનાવી ત્યારે એને ભજનું મારા ભજન સદગુરુના એમ બનાવવા કરતા મને પ્રિયતા છે એવા ભજન બાપા કેવું રામદેવજી મારાના થોડાક ભજન બનાવે કેવા પણ ભાઈ બનાવ્યા છે રામદેવજી મારા હારો હોરો હાંડો હાંડો વણવીર દિવાદ પંડિતના શિષ્ય એના પુસ્તક બહાર કર્યા છે બીજું સ્વાતિના બિંદુ નામનું એક પુસ્તક કવિકાન બધા કવિકાન સ્વાતિના બિંદુમાં છે આ રામજીના મારા વચનો એ બી બાવાની નામ સરસ છે સ્વાતિના કાન તારો કાલો ઘેરો હું ભોજન કરી લઉં પછી કહે કે બાપાએ ભોજન કરી લીધું ભાઈ બાપાની થાળીમાંથી થોડોક મટકાયા
કવિ મેં કહું છું તમે આ પૂછો છો આ તો પણ તે પછી તો જુનાગઢના મેળમાં ક્યાં જતા જ નથી. બોલો પછી હવે મારે ક્યાં જવું નથી. તારે જે ભાવના હોય ઘર બનાવવાની, બીજી બનાવવાની, બીજું કઈ કામ કરવું. મારે એક કામ હતું, આપે મને બતાવી દીધું. અને સૌરા મંડપમાં પ્રભુદાસભાઈ રહે છે. પ્રભુદાસ બાપુના સંબંધી છે સૌરા મંડપ. એટલે એમની એક દુકાન. પોતે ભજનનું કામ કરે, આ કરે કામ. પણ એ વૈદિકનું કામ કરે. વૈદિક સારું છે કઈ એટલે એ દુકાન એની ગુરુદાસભાઈ લીધી છે. ગુરુદાસભાઈ કવિ માટે જબરજસ્તીથી ખાલી કરાવવા કવિ ખાલી નહીં કરતી. મારે દર્દીઓ આવે, આમ હોય, મારે નાલ બાપા આગળ જવું નહીં, આમ છે, આ ખાલી નહીં. ગુરુદાસભાઈ ગુરુદાસજીના સંબંધી ભાઈ પછી આવ્યા ગુરુદાસભાઈ કામ છે આ કવિ કાન રહેશે ને તમારા આપણે ખૂબ માને છે તે અમારી દુકાન કામ આવે છે અને મારી દીકરીના લગ્ન થાય છે અને એ દુકાન જો ખાલી કરી દઈએ તો મારી દીકરીના લગ્ન થઈ જાય અને પછી મારે એક થોડો ભંડારો કરવો છે જે થઈ જાય દુકાન વેચાય. કાનભાઈ બોલાવ્યો તમે આવી જાઓ ને અમરધામમાં બાપા કદાચ ગુરુદાસભાઈ દુકાન આપી દો ને આપણે બાપા હું આપણે ભાઈ દઉં રૂપિયા કેટલા પડે છે ભાઈ થોડા ઘણા મારા જ બાપા ગુજરાત માને છે સત્તાધાર જઈ આવો ત્યારે થોડાક પૈસા લઈ આવો તો હમણાં એ સત્તાધારવાળાએ બંધ કરી દીધું. મને જે બધું બંધ કરીશું નકર જેટલો રચના લખી છે ખોટાની બીજી ત્રીજી કવિતા તારે કઈ વાંધો નહીં તારે ખેતરમાં પુત્ર ઠાકર નહીં આપે ગુરુ મહારાજ આપશે એને છોકરીનું લગ્ન એની ટાણે સાયકલ બાપા હવે મારે કઈ વૈદકનો ધંધો કરવો નથી. આપણી આગળ રાખવાનું મને આપણું વૈદક મારે એક ઈચ્છા છે સારો સુરો રાડો બોલવી રહી આપણા પુસ્તકો બહાર બીજા ખર્ચ બધા આપી દઈશું. 5 પુસ્તકો પ્રેસવાળાને કહી દીધું ભાઈ જેટલા પૈસા થાય એટલા અહીંથી આશ્રમમાંથી લઈ જજો. બાબા બીજું કાંઈ નહીં 1000 એક 1000 પુસ્તિકા છપાય 5000 થાય કાંઈ પૈસા પ્રેસવાળાને પહેલાં પૈસા એમાં પછી તું છાપી દેજે પણ પ્રેસવાળાને પૈસા લઈ જાય. એ ગ્રુપ જોવા જાય ગમે નહીં અક્ષરો ફેરફાર કરે તો ગમે નહીં ગ્રુપ કહેવાય ને બાપા આમ છે ફેરફાર કરી દઈશું ફેરફાર કરી દીધું તારે પૈસા પેલા વધારે જોઈશ તારે કાંઈ પ્રેસવાળાને કીધું બસ એક 2 રૂપિયા વધારે આપી દો તો મજા આવી જાય. હા મેં કહ્યું હા 2 રૂપિયા વધારે ભાઈ. હવે બધું પુસ્તક છે બધા પુસ્તક છે બધા જેટલા હતા મારે કવિતાને લે
દીકરા એ એક દીકરો છે. મૂળ સંબંધ ક્યાંથી થયો ભાઈ કે જુનાગઢના મેળામાં આવેલા ને એ તિલોકનાજીનો ઉતારો ઉતરે. તિલોકનાજીનો જે ઉતારો છે એ મેરા બાવાનો ઉતારો કહેવાય. મેરા બાવાનો ઉતારો એ તિલોકનાજી એની યારે સારો સંબંધ આવતા છે. બાપા એક કવિ છું તો કવિ તો માંગણે જોઈને કે મારો છોકરો સ્વેટરના મિશીન તમારી આગળ બે પડ્યા છે. બે મિશીન બે ત્રણ પડ્યા સ્વેટર તો મુંબઈથી લેવા છે. મારા છોકરાને સ્વેટરનું મિશીન શીખવો છે તો એ જોઈશ લાંબો આવે. સિંગર ના પછી મહાદેવને કીધું કે મહાદેવ આવીએ શું બાપા મૂકો તો આપણો નવા વાળા મિશીન બે લઈ આવ્યા છે આપણે છોકરીઓ સારું તો કામને આપી દીધું. છોકરાને કામ આવ્યું એને મહાદેવભાઈ મિશીન છોકરામાં કાંઈ કઈ લખાણ એવું કીધું એમ થઈ ગયું. ક્યારનું છે કાલનો ફોટો રાખ્યો છે. 20 નંબરની રૂમમાં રે કે બગડો મીંડું મારે જોયું. બગડો મીંડું તમારું આવું તમારે નાસ્તા પાણી કરવા ચા પાણી પીવા એટલે કહી દઈશું. હા બાપા. આપણે લઈ આવ્યા છો આરે કે કેમ છે એ દીપક? છે તો આપશો એટલે બધું છે. જ્ઞાની हमारा जूना संगी फिर मिलन को आया. हाँ ज्ञानी हमारा जूना फिर मिलन को आया. हर तेरी अपनी आया હવે તમે આ શેઠ તબલજી વાળાને ને બીજા ત્રીજાને બધાને મોજ કરવાની છે. પૈસા લઈ જ લેવાના. તમે કહેતા ને કે આમાં પૈસા પૈસા જોતા નથી ને એવું કઈ બોલતા કેવા તો કાંઈ આપણે એક કહેવાય. એક જ છે એ. પણ કહેવાનો મુદ્દો એ કે ભાઈ એ તો પૈસા પાત્ર માણાઈ રહ્યા છે. એ તમે નો આપો ઘરના નો આપો કેમ કેવા ગાડી ભાડું આપવું જોઈએ આપવું જોઈએ રામડીમાં ઠીક હવે આપણે કરી કાયદે કઈ દો ને ખાલી યાર ભગવાન જાણે કઈ ખબર નથી. તમે એમના સાથીદારો છો ખબર નથી. રાતે મેં પ્રવચનમાં મારે અને હેમંતભાઈ કોઈ પણ વખતે ઘણા વખત યાદ આવે. દીપકને બોલો દીપક આ જમતો ને યાદ આવે હરિયર કરતો ને ભાઈ તમે ચા પીતા વખતે ચા પીતા હોય તે હોવા જાય તો યાદ કરે. સુવાની તૈયારી જયરામ બાપુ દેસાઈ મારી બરોબર મજાની વાત છે. યાદ કરું કહેતી હતી કંઈ ખબર પડતી છે કે હું થોડા બેઠા છે બીમાર માણ થઈ ગયું છે ખબર બીજે દિવસ બાબા ગયા રંગોળા પાસે ભાવ થોડા વલસાડ છે રંગોળા તો રોડ ઉપર જ છે. રોડ રેગર બાપુ રંગોળા હા, રંગોળા તો ખેલે છે. 4 કિલો ગાંઠિયા વગણાય રંગોળા. રોડ ઉપર હા,
વેરગર બાપુ અહીંયા અડ્ડામાં આવે એટલે પડીકું દેતા. ગાંઠિયાની પડીકું. એ 8 વર્ષ રહેવાય કોણ વેરગર બાપુ. એના શિષ્ય દલપતગીરી મને કે આ મારો ગુરુ છે પણ એની ભાષા સારી નથી. વેગર બાપુ હા અને મોઢે કહેવાવાળા માણસ ભાષા છે કડક છે. મેં કે બાપા તમે એમને હાથ બોલે દયા કરો મારી ક્યાં ના એ બાપા વેગર બાપા મારી બેન આવે છે ને વધારો ક્યાં જાવું ગામડામાં ભાઈ પેલા મારે બહુ જોર આમ અહીંયા થાય ને આ થાય ગામડા ગુજરાતના ગામડા જયગર બાપુ કે બાપુ એક તમારે મારે સર જો આ માળા અને આ ઓલી તમારે ગૌમુખી આ ગૌમુખીમાં માળા નાખી દઉં છું તમારે બેઠે બેઠા નમઃ શિવાય શંકર ભગવાનના અતીત છો અને નમઃ શિવાય તમારે જે યોગ લાગે મંત્રો તમે એ ભજન કરી રાખો મોહન કેવું ઘણું સુધાર હવે એમાં 7-8 વર્ષ થયા તો ત્યાં તો પૈસા લઈને અહીંથી પૈસા લઈ જાય કપડાં લઈ જાય મારે ટેવ એવી ને તો હું તેની છત્રી લઈ આવું કપડાં લઈ આવું સપોર્ટ લઈ આવું બેટરી લઈ આવું કેવી શણગારી દે બેટરી શિંગારામ સજાવી છત્રી બેટરી ચપ્પલ હા ચપ્પલ એ જો રૂપિયા તો હું જાવા રમગોળા એક દી જીમ મુખ્ય જાય 2 દિવસ ત્યાં તો એને કહું દલપતગીરી પાસે વિદ્યાન ચલા મળે